રાજકોટમાં પહેલો વરસાદ પડે એટલે લોકો ભજીયા ગોતતા હોય અને આપણા કસ્ટમર પહેલાં વરાડિયું ગોતો. હે રાજકોટમાં મેઘરાજાની પધરામણી થાય, વીજળીના કડાકા ભડાકા થાય એટલે 3 જગ્યાએથી વરાળ છૂટે. એક ધરતીના પેટાળમાંથી, બીજું રાજકોટમાં ભજીયાના ઘાણવાઓમાંથી અને ત્રીજું પટેલ શાકના વરાડિયા અને કાજુસિંગના શાકમાંથી. શાક બહુ મસ્તીનું આવે છે ભાઈનું, અને ઓછામાં ઓછા હું 4-5 વખત લઈ ગયો. બહુ શાક મસ્તીનું આવે. આહા, ગુજ્જુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર. ભાઈ, વરસાદના પહેલા રાઉન્ડની સાથે લોકો ક્યાં જાય તો ભાઈ ભજીયાવાળાની દુકાને કાં વડાપાઉંવાળા હશે, પણ આજે હું એ દસ્તુર, એ સિલસિલો તોડી રહ્યો છું. અને આજે જે જમીનના પેટાળમાંથી એટલે 2-4 પાણીના છાંટા પડ્યા પછી જે વરાળ નીકળતી હોય ને, તો હવે ભજીયાના ઘાણવામાંથી વરાળ ગોતવાની જગ્યાએ હું વરાળિયાની વરાળ ગોતવા નીકળ્યો છું. પહેલાં તો મને એમ હતું કે ભાઈ ડાયસી છે, કદાચ પબ્લિક મળે ન મળે, કદાચ વરાળિયું હોય ન હોય, ક્યાંક બંધ ના કરી દીધું હોય ને ક્યાંક. ત્યાં તો ખબર પડી કે ઓલરેડી ગ્રાહકો પહેલેથી જ એટલા લાવ કરીને બેઠા હતા. હું આવી ગયો છું રાજકોટના રાધે હોટલવાળા રોડ ઉપર, કે જે મવડી ચોકડી પાસે આવેલું છે. મવડી ચોકડીથી બાપા સીતારામ ચોક, ત્યાંથી રાધે હોટલવાળો રસ્તો, અને અહીંયા છે બહુ ફેમસ બજરંગ ડેરી ફાર્મ, એની બરોબર બાજુમાં છે પટેલ શાક. તો દોસ્તો, આ છે એ રાધે હોટલવાળો રસ્તો છે. બાપા સીતારામ ચોકથી રાધે હોટલ જતો રસ્તો, એટલે કે મવડી ચોકડી પાસેથી બાપા સીતારામ ચોક ને ત્યાંથી રાધે હોટલવાળો રસ્તો, ને વચ્ચે તમને મળશે આ પટેલ શાક. નિયરેસ્ટ લેન્ડમાર્ક છે બજરંગ ડેરી ફાર્મ. રાજકોટની અંદર વરાડિયું, ઘૂંટો, પછી મધપૂડો, આ બધા શાક જે છે ને એ શિયાળા પછી ચલાવવા બહુ મુશ્કેલ હોય છે. પણ ધન્યવાદ છે આ ભાઈને, 365 દિવસ અને એ નોન સ્ટોપ. અને પાછા તમે મોડા આવો તો સુપડા સાફ. ઉત્તમભાઈ, આપણે વરસાદનો ચોમાસું બેસે એટલે પહેલો વરસાદ આવે ને એટલે કસ્ટમર બધા ભજીયા ગોતતા હોય, પણ આપણા ગ્રાહકો બધા પહેલાં વરાડિયું ગોતે. અરે વાહ, શું વાત છે! અને હજી એ જ નોન સ્ટોપ તમારું 365 દિવસ ચાલુ છે? 365 દિવસ. ઉનાળામાં, ચોમાસામાં, શિયાળામાં. હવે આપણે ગરમ, મેઇન વસ્તુ એ છે કે આપણે ગરમ મસાલો નથી નાખતા ને, એટલે ઉનાળામાં પણ ચાલે છે આપણે. અને આપણે મસાલા બધા હાથી કંપનીના જ યુઝ કરીએ છીએ. નહીં કોઈ કલર, કોઈ એસેસ, કોઈ જાતનું કાંઈ વસ્તુ નહીં. અને પ્યોર આપણે સિંગ તેલમાં બનાવીએ છીએ. આમ ટાઈમે બધું વેચાઈ જાય? 2 થી 2.5 કલાક થાય ને એટલે પૂરું થઈ જાય. કેમ? હા. શું વાત છે! એવું બધું શું હોય છે તમારા વરાડિયામાં? આપણે પહેલેથી એકને એક ગ્રેવી, ટેસ્ટ બધું એકને એક જાળવી રાખ્યો છે ને, એના માટે. વાહ. શું નામ સર આપનું? મિલનભાઈ. મિલનભાઈ, વરસાદના પહેલા ઝાપટાની સાથે લોકો નોર્મલી ભજીયા ખાવાનું પસંદ કરતા હોય. હાજી. પણ તમે આજે આ વરાડિયું લેવા આવ્યા? પહેલાં તો એવું જ હતું કે ભાઈ વરસાદ આવ્યો એટલે ખાલી ભજીયા ખાઈ લેવાના, પણ હવે એના ઓપ્શનમાં પટેલ સબ્જીવાળાએ બહુ મસ્ત ઓપ્શન આપ્યું છે કે એનું એક વરાડિયું અને કાજુ સિંગ, કે આ શાક અમને હવે ભજીયા કરતાં બી વધારે વાલા લાગે છે. એમાં કઈ વસ્તુ એવી છે કે તમને સૌથી વધારે આમ ખેંચીને લઈને આવે? સારામાં સારું અમને વરાડિયાની અંદર એમના મરચા અને બાકી કાજુ સિંગ ને એ તો બહુ સલટ એકદમ સરસ છે, પણ વધારે મરચા અને એની ગ્રેવી એકદમ જે ટેસ્ટી છે. સુપર, થેન્ક યુ. શું નામ તમારું? મારું નામ મોહિત ભટ્ટ છે. તમે પણ વરાડિયાના શોખીન લાગો છો મારી જેમ? હા, વરાડિયાના બહુ શોખીન. હાલ તો અહીંથી લઈ જાય છે, પણ હજી ઉનાળો પૂરી રીતે ગયો નથી તોય લઈ જાય છે. એમ? શાક બહુ મસ્તીનું આવે છે ભાઈનું, અને ઓછામાં ઓછા હું 4-5 વખત લઈ ગયો. બહુ શાક મસ્તીનું આવે છે. એમની પણ વરસાદના પહેલા રાઉન્ડની યાર તો લોકો ભજીયા ખાય. અમે વરાડિયું શાક ખાઈએ. ક્યાં વાત છે! એવું શું લાગે તમે વરાડિયાના શાકમાં જે અહીંથી તમને વાર ખેંચીને લઈને આવે? દર વખતે લઈ જ જાય છે, અને બહુ મસ્તીનું બનાવે ભાઈ. ઉનાળા પછી આ ચોમાસા દરમિયાન એ ઉત્તમભાઈ રોજનું અંદાજે 70 કિલો જેટલું શાક બનાવે છે, અને એ ધડાધડ ખાલી થઈ જાય છે. વરાડિયાની અંદર આમ જુઓ ને તો થોડા સિઝનલ ફેરફાર કરે, કારણ કે ગ્રેવી તો એમની 365 દિવસ સેમ હોય, એટલે સ્વાદની કન્સિસ્ટન્સી જળવાઈ રહે. પણ મેઇન વસ્તુ એ છે કે અંદર જે શાકભાજી છે એ બધા સિઝન પ્રમાણે થોડા ઘણા ફેરફાર કરે, એટલે દરેક સિઝનમાં કંઈક વરાડિયાની અંદર નાવીન્ય લાગે. અને આ મોટો ઓર્ડર હોય અને તમે આગલી રાત્રે લખાવી દો અથવા સેમ ડે સવારના લખાવી દો, અને એમાં કાંઈ સબ્જીમાં ફેરફાર કરવાના હોય અને જે અવેલેબલ હોય અથવા શક્ય હોય એટલી સબ્જીમાં ફેરફાર ઉત્તમભાઈ તમને કરી દે છે. બીજું એની મજાની વાત એ છે કે એની જે કાજુ સિંગની સબ્જી છે, કાજુ સિંગનું શાક, ભલી પંજાબી સબ્જીને ટક્કર મારી દેવું.
એકચ્યુઅલી મેં આ સબ્જી આ શાક 2 થી 3 વખત ખાધું છે અને હું અંગત રીતે કહું તો મને આ શાક જે છે એ બ્રેડ સાથે પણ ભાવ્યું, આ રોટલા સાથે પણ ભાવ્યું અને મેં રોટલી સાથે પણ ટ્રાય કર્યું છે. અને ઓબ્વિયસલી પરોઠા સાથે તો આ શાક જોરદાર શૂટ કરે. અને તમે પંજાબી શાક જેની સાથે ખાઓ એની સાથે પણ ખવાય છે, તમે કાઠિયાવાડી શાક જે વસ્તુ સાથે ખાઓ એની સાથે પણ આ શાક શૂટ કરે છે. એટલે કાજુ સિંગની સબ્જી જે છે ને એ અત્યાર સુધી મારી સૌથી ફેવરિટ રહે. બીજું તમે વિચાર કરો, જે અત્યારે પંજાબી સબ્જી અલગ અલગ જગ્યાએ ક્યાંક 500 રૂપિયા કિલો, ક્યાંક 600 રૂપિયા કિલો, ક્યાંક 700-800 રૂપિયા કિલો મળે, ત્યાં કાજુ સિંગનું શાક અહીંયા 300 રૂપિયા કિલો અને વરાડિયું 280 રૂપિયા કિલો મળે છે. તમે અહીંયા રોટલા અથવા ભાખરી પણ સાથે લેવા માગતા હો તો 25 રૂપિયા પર પીસ એનો ભાવ છે. અહીંયા ગુલાબજાંબુ પણ અવેલેબલ હોય છે. અને અહીંયા સૌથી વધારે લોકોને કોઈ એમના ગ્રાહકોને પસંદ હોય તો એ છે અહીંનું ટેંગી અને મસાલેદાર સિંગ સેલેડ, કે જે અહીંયા શાકની સાથે કોમ્પ્લિમેન્ટરી આપવામાં આવે છે. તો બીજી વાત તમે ચોખવટ કીધું કે અહીંયા ડાઇનિંગની પ્રથા નથી, એટલે કે અહીંયા તમે ખાઈ ન શકો, એકચ્યુઅલી તમે અહીંથી પાર્સલ લઈ જવાનું હોય છે. જો કે આપણે ટેસ્ટિંગ માટે થઈને અહીંયા એક પ્લેટ કરાવડાવી હતી, પણ તમને એક્ઝેક્ટ એડ્રેસ દીધું. આ મવડી ચોકડી છે 150 ફૂટ રિંગ રોડ ઉપર. 150 ફૂટ રિંગ રોડથી મવડી ચોકડીથી સીધા તમે બાપા સીતારામ ચોક સુધી જાઓ તો ત્યાંથી તમને લેફ્ટ સાઈડમાં એક રસ્તો પડશે, જે રસ્તો છે રાધે હોટલ જતો રસ્તો. આ રાધે હોટલ જતો રસ્તો છે અને ત્યાં બજરંગ ડેરી ફાર્મ ઘણી ફેમસ છે. એ બજરંગ ડેરી ફાર્મની બાજુમાં જ આ છે પટેલ શાક, જો કે હવે શાક માટે થઈને એ પણ ફેમસ થઈ ગયું છે. સાહેબ, આવી સિઝનમાં આ નાનકડી થાળી પણ આપણે 56 ભોગ જેવી લાગે. ગણીને વસ્તુઓમાં 4 છે. એક છે વરાડિયું, બાજરાના રોટલા, ભાખરી અને સિંગ સલાડ. તમે જુઓ, આહા, આખા લસણનો ગાંગડો, કેટલા ગાંઠિયો કે કોઈ ગાંગડો કે, અને ભરેલું મરચું, ભરેલી ડુંગળી, ભરેલા બટાકા, હજી ઘણી બધી વસ્તુઓ છે જે સિઝન પ્રમાણે જે છે એ ફરતી રહેતી હોય. પણ ચોમાસામાં પણ આ બધી વસ્તુ ખવડાવી અને મને તો નવાઈ એ વાત નહીં લાગી કે વરસાદના પહેલા રાઉન્ડની સાથે લોકો ભજીયાના ઘણા પાસે પહોંચતા હોય અને અહીંયા ગ્રાહકો વરાડિયાના આ કાઉન્ટર પાસે પહોંચે છે. ચર્ચાઓ પછી પહેલાં સ્વાદને માણીએ. એકદમ મસ્ત ઘટાટો બંધાયેલા વાદળાઓ છે અને અહીંયા ભરેલા મરચાં અને ડુંગળી. સિઝન પ્રમાણે શાક ફરે. ગ્રેવીની કન્સિસ્ટન્સી એ જ છે જે આપણે ઘણા મહિનાઓ પહેલાં અહીંયા વિડીયો બનાવ્યો હતો. કેટલા વાગ્યા સુધીમાં પહોંચી જવાય? આપણે 6 થી સાંજે 9 વાગ્યા સુધીનો ટાઈમ. 6 થી સાંજે 9 વાગ્યા સુધીમાં પહોંચી જવાય. પણ કાજુ સિંગનું શાક જોઈતું હતું ક્યાં સુધીમાં પહોંચી જવાય? એ કાંઈ લિમિટ ન હોય. પણ બને એટલું વહેલું આવી જવું. તો ફિલહાલ હું આ તેને કમ્પ્લીટ કરું છું. આ બાફેલી બટેટી તમે જુઓ હોય ને એની અંદર એની ઉપર આ ગ્રેવી ભળી જાય. ખરેખર આ પૈસા આના જ છે, ગ્રેવીના જ. વાહ.